વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે માહિતીના નિયમનમાં આપણે ઘણી બધી માહિતી મેળવી, જેમ કે પ્રાથમિક માહિતી એટલે શું, ગૌણ માહિતી એટલે શું, એટલે કે માહિતીનો અર્થ સમજ્યા. એ માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. માહિતીના બે પ્રકાર છે, જેમ કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી એટલે જે તમે પોતાના દ્વારા એકત્રિત કરેલી માહિતી છે એને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ. જેમ કે તમે આજુબાજુમાં કોઈ વૃક્ષોની ગણતરી કરો છો, તો આ બધી શું છે, તો એ પ્રાથમિક માહિતી છે. પરંતુ ગૌણ માહિતી કોને કહેવાય, તો કે અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ આદિ પરથી જે આપણને મળે છે તેને ગૌણ માહિતી કહે છે. તો આપણે માહિતીના પ્રકાર જોયા, માહિતી વિશે સમજ્યા. એના પછી જોયું તો કે માહિતીની નોંધ. માહિતીને એકત્રિત કરી તેની યાદી સ્વરૂપના કર્યા પછી માહિતીના આવૃત્તિ ચિહ્ન સ્વરૂપમાં કરવામાં આવેલા સંગઠનને માહિતીનું સંગઠન કહે છે. એના પછી આપણે આવૃત્તિ સમજ્યા. ચિત્ર આલેખ એટલે કે ચિત્ર દ્વારા ચિત્ર જોઈને, ચિત્રને સમજીને જે માહિતી એકત્રિત કરીએ છીએ તેને ચિત્ર આલેખ કહે છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 9.1 સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 1 જોયો. ગણિતની એક એકમ કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. તો એના પછી જોઈએ મિત્રો, તો દાખલા નંબર 2 છે. કેથરીન 40 વખત પાસા ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે. જે નીચે દર્શાવેલા છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો. તો જોઈએ. મિત્રો જુઓ, અહીંયા તમને અહીંયા એક રકમ આપી છે કે કેથરીને 40 વખત પાસા ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે. જે નીચે દર્શાવેલા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો. તો પહેલો અંક છે કે ભાઈ 1 કેટલી વાર એને પડે છે. જે પાસો ફેંકે છે એમાં 1 કેટલી વાર પડે છે, તો ગણો તો બધા. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 1 કેટલી વાર પડે છે મિત્રો? 7 વાર. તો અહીંયા લખીશું અંક 1 છે એ અંકનું સમજાવી હતી. તો આપણે 7 આવૃત્તિ છે ને 1, 2, 3, 4, 5, 6 અને 7 તમે જુઓ છો અહીંયા એ જ રીતે મેં દોરેલી છે. 7 આવૃત્તિ ચિહ્ન જે છે એ મેં અહીંયા દોરેલા છે. જુઓ મિત્રો, છે 7. ચલો આગળ વાત કરીએ. 2 કેટલી વાર પડે છે, તો 2 જોઈએ આપણે. પહેલી લીટીમાં 2 છે નહીં, બીજામાં તો કે 1, પછી અહીંયા 2, 3, 4, 5 અને 6. 6 વાર 2 પડે છે, તો જુઓ 6. અંકનું પુનરાવર્તન 6. ચલો આવૃત્તિ બનાવીએ. 1, 2, 3, 4, 5 અને 6. જો એ જ રીતે અહીંયા આવૃત્તિ આપણે બનાવેલી છે. આગળ વાત કરીએ મિત્રો, તો કે 3 છે. 3 કેટલી વાર પડે છે મિત્રો? તો ગણીએ આપણે 3. તો પહેલી લાઈનમાં 3 છે, તો કે હા 1, 2, 3, 4 અને 5 વાર 3 પડે છે. તો 5 અહીંયા લખીશું અંકનું પુનરાવર્તન કે ભાઈ 1, 3 છે એ વારે 5 વાર આવે છે. તો એનો મતલબ કે 5 વાર પડે છે. તો આપણે લખીશું 5 આવૃત્તિ દોરીશું. 1, 2, 3, 4 અને 5 બરાબર. તો એ જ રીતે આગળ જોઈએ. 4 કેટલી વાર પડે છે મિત્રો? જો જોઈએ તો કે 1,
2 3 અને 4 વાર, તો 4 આવૃત્તિ ચિહ્ન બનાવીશું, 4 લખીશું ને 1 2 3 4. ચલો એ જ રીતે આપણે જોઈએ 5 કેટલી વાર આવે છે મિત્રો? તો 1 2 10 અને 11 વાર આવે છે. કેટલી વાર આવે છે મિત્રો? 11 વાર. તો આપણે 11 આવૃત્તિ ચિહ્ન બનાવીશું. અહીંયા અંકનું પુનરાવર્તન, તો કે 11 વાર આવે છે. તો ચિહ્ન કેમ બનાવશો? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે મેં એ જ રીતે આવૃત્તિ ચિહ્ન બનાવેલ છે. આગળ છે 6 કેટલી વાર આવે છે? તો જુઓ મિત્રો, આપણે 1 થી 5 સુધી જોયું. હવે કોણ વધ્યું? તો કે 6 કેટલી વાર આવે છે? 1 2 3 4 5 6 અને 7 વાર આવે છે. કેટલી વાર આવે છે? 7 વાર. તો એ 7 વાર આપણે અહીંયા 7 લખીશું અને અહીંયા આવૃત્તિ ચિહ્ન બનાવીશું. તો કે 1 2 3 4 5 6 ને 7. બરાબર. તો આપણે આવૃત્તિ ચિહ્ન તેમજ સંખ્યાનું પુનરાવર્તન અને કોષ્ટક બનાવ્યું. હવે અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, સૌથી નાનો અંક કેટલી વખત આવે છે? ચલો, સૌથી નાનો અંક કયો છે? તો કે 1. કેટલી વાર આવે છે? તો સૌથી નાનો અંક 1 એ કેટલી વખત આવે છે? 7 વખત આવે છે. સૌથી નાનો અંક 1 એ 7 વખત આવે છે. બીજો પ્રશ્ન છે, સૌથી મોટો અંક કેટલી વખત આવે છે? સૌથી મોટો અંક છે 6. તો સૌથી મોટો અંક 6 એ 7 વખત આવે છે. ચલો, ત્રીજો પ્રશ્ન છે, સરખી વખત દેખાતા હોય તેવા અંક શોધો કે જે બે સરખા જ આવતા હોય 7 7. તો એ કયા છે? તો કે અંક 1 અને 6. અંક 1 અને 6 સરખી વખત ચિહ્ન. તો કે આપણે કેથરીની જે 40 વખત પાસા ફેંક્યા છે, તો આ ટોટલ સરવાળો કેટલો થાય છે? તો કે 40. ટોટલ સરવાળો 40 થાય છે. તો એ જે 40 વખત એને પાસા ફેંક્યા છે, તો એ ફેંકેલા પાસાને આપણે ગણતરી કરી છે અને દાખલામાં કોષ્ટક બનાવી આવૃત્તિ ચિહ્ન દ્વારા એને સમજ્યા. તેમજ તો કે જે નીચેના પ્રશ્નો આપણને આપેલા છે, તો એ પ્રશ્નોના જવાબને આપણે સમજ્યા. દરેક મિત્રએ તમારે પણ આ જ રીતે કોષ્ટક બનાવવાનું છે, આવૃત્તિ ચિહ્ન કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન દાખલા નંબર 3. અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલું છે. તો આપેલ ચિત્ર પરથી આપણે કઈ બાબતો જાણી શકીએ છીએ? ચિત્ર આલેખનું અવલોકન કરો. આપણે આગળ સમજીએ ચિત્ર આલેખ, કે જે ચિત્રો જોઈને માહિતી સમજી શકાય છે તેને ચિત્ર આલેખ કહેવામાં આવે છે, જેનાથી આપણે આલેખ સમજી શકીએ છીએ. તો અહીંયા પણ તમને એ જ રીતે ચિત્ર દોરીને આપેલા છે. હવે આપણે ચિત્રનો ઉપયોગ કરીને ચિત્ર આલેખ સમજવાનો રહેશે. તો જોઈએ મિત્રો, પહેલું છે ચિત્ર આલેખ. તો અહીંયા વાત કરી છે કે ભાઈ અઠવાડિયાના જુદા જુદા દિવસે, અહીંયા અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ થયેલું છે. તો તમે જુઓ છો કે ભાઈ અહીંયા દિવસ, તો 7 દિવસના નામ આપેલા છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. હવે બલ્બની સંખ્યા છે, એટલે હવે અહીંયા તમને ચોખવટ કરી છે મિત્રો કે ભાઈ એક બલ્બ છે બરાબર કેટલા બલ્બ સમજવાના? 2 બલ્બ સમજવાના. એક બલ્બ બરાબર 5 ને 6 બલ્બ છે બરાબર. તો 6 એટલે કે એક બલ્બ બરાબર 2 સમજીશું આપણે. તો 6 દુ 12 બલ્બ છે એમ સમજવાનું છે. તો આપણે જોઈએ તેના પ્રશ્નો સમજીએ કે ભાઈ આ પ્રશ્ન શું કહેવા માગે છે. તો પહેલું છે કે ભાઈ શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા હતા? શુક્રવારે કેટલા બલ્બ વેચાણા હતા? તો જુઓ, ચલો શુક્રવારે કેટલા બલ્બ છે મિત્રો? ગણો જોઈએ. તો કે 1 2 3 4
5, 6 અને 7. 7 છે, 7 બલ્બ, તો એક બલ્બ બરાબર 2 બલ્બ ગણવાના છે. તો 7 દુ 14. તો શુક્રવારે કેટલા બલ્બ વેચાણા? તો કે શુક્રવારે પહેલો પ્રશ્ન છે કે ભાઈ શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા. તમારે આખા વાક્યમાં લખવાનું છે કે ભાઈ શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા. હવે જુઓ સ્વાધ્યાય પોથીમાં બીજો પ્રશ્ન છે, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો તમે જુઓ છો પ્રશ્ન કે ભાઈ કયા દિવસે સૌથી વધારે બલ્બ વેચાણા? તો આપણે જોઈએ છીએ કે ભાઈ રવિવાર છે, તો રવિવારે સૌથી વધારે બલ્બ વેચાણા છે. કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 એટલે કે 9 દુ 18 બલ્બ વેચાણા છે. કેટલા વેચાણા છે? 18 બલ્બ વેચાણા છે. કે રવિવારે સૌથી વધુ બલ્બ 18 બલ્બ વેચવામાં આવ્યા છે. આગળ છે પ્રશ્ન 3, કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચાણા છે? તો આપણે જોવાનું છે કે કયો એવો દિવસ છે કે ભાઈ જે દિવસે આપણે સરખી સંખ્યામાં બલ્બનું વેચાણ બુધવાર અને શનિવાર બંને 4 એટલે 4 દુ 8 બલ્બ વેચાણા છે. તો કે બુધવાર અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવેલા છે. બુધવાર અને, તમારે આખા વાક્યમાં એનો જવાબ લખવાનો છે. બુધવાર અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે. આગળ વાત કરી કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાણા છે? તો આપણે જોયું કે ભાઈ બુધવાર અને શનિવાર હતો એ દિવસે સૌથી ઓછા એટલે કે 8 બલ્બ જ આપણે વેચ્યા હતા. તો ભાઈ એમાં લખીશું આપણે ફરી કે બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચવામાં આવ્યા છે. આગળ છે છેલ્લો પ્રશ્ન, એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડશે? એક બોક્સ છે એમાં 9 બલ્બ છે, તો 86 બલ્બ આપેલા અઠવાડિયામાં વેચાય તો અઠવાડિયામાં 10 બોક્સ જોઈએ. એક બોક્સમાં 9 બલ્બ છે, તો તમે વિચારો કે ભાઈ એક અઠવાડિયું છે એના દરમિયાન કેટલા બલ્બની જરૂર પડશે? તો જોઈએ કે એક બોક્સ છે એમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો 9 બલ્બ હોય મિત્રો, તો એના મતલબ કે ભાઈ 9 બલ્બ એક બોક્સ એટલે અઠવાડિયું કેટલા થાય? 7. તો પહેલાં આપણે 7 અઠવાડિયામાં 7 વાર હોય. હવે અઠવાડિયામાં ટોટલ કેટલા બોક્સની જરૂર પડે? તો આપણે ગણતરી કરીએ તો કે બલ્બની કુલ વેચાણ કેટલું છે? 86. કેટલા છે? 86. તો 86 બલ્બ જે વેચ્યા છે તો 86 બલ્બ એટલે કે એક બલ્બમાં સંખ્યા છે 9. એક બલ્બની જે સંખ્યા એક બોક્સમાં 9 બલ્બ સમાય તો 9 કેટલા થશે મિત્રો? 81 થશે. બરાબર? તો કે 9 બોક્સમાં 81 બલ્બ સમાય તો બાકીના જે 5 બલ્બ મૂકવા માટે તમે જોયું કે ભાઈ બલ્બનું કુલ વેચાણ 86 છે, તો કે 86 બલ્બ આપેલ અઠવાડિયામાં વેચાય તો અઠવાડિયામાં 10 બોક્સની જરૂર પડે. એ જ રીતે મિત્રો બીજું એક ચિત્ર આલેખ દ્વારા દાખલો છે કે ભાઈ એક ગામમાં ફળોના 6 વેપારીઓને નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે, જેમ કે રહીમ, લખનપાલ, અનવર, માર્ટિન, રણજીત સિંઘ અને જોસેફ. હવે અહીંયા પેટીઓની સંખ્યા પણ તમને આપેલી છે મિત્રો, પેટીઓ પણ દોરેલી છે, પરંતુ એક પેટી બરાબર કેટલા છે ફળની પેટીઓ? તો કે એક પેટી બરાબર 100 ગણવાની છે. એક પેટી બરાબર 100 ગણવાની છે. તો જુઓ આપણે જોઈએ અહીંયા કે ભાઈ રહીમ છે, પહેલું રહીમ, તો રહીમે 4 પેટી એટલે કે 400 પેટી, 400 ફળની પેટી એણે વેચી કહેવાય. કેમ? કારણ કે એક પેટી બરાબર આપણે કેટલા ગણવાના છે? 100. હવે
તો એણે કેટલી પેટી વેચી છે જુઓ. પહેલાં 1 2 3 4 5, 5 આખી છે અને બીજી અડધી છે, એટલે કે 500 ને અડધી 50, 550 પેટી, 550 પેટી, 550 ફળની પેટી એણે વેચી. એ જ રીતે અનવર છે, અનવરની પેટી છે 1 2 3 4 5 6 7, 7 8 9 અને અડધી, તો કે 900 એટલે 950 પેટી. એમ બધાની પેટી આપેલી છે, આપણે એની ગણતરી કરતા જવાનું છે અને પ્રશ્નના જવાબ દેવાના છે. તો જોઈએ મિત્રો, પહેલો છે કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ માર્ટિન છે. કોણ છે? માર્ટિન, જેણે સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી છે. કેટલી વેચી છે? તો કે 9 અને અડધી, એટલે કે 950. કેટલી વેચી છે? 950 પેટી ફળ વેચ્યા છે. હવે વાત છે કે અનવર દ્વારા ફળોની કેટલી પેટી વેચવામાં આવી છે. તો અનવરે 7 પેટી ફળ વેચ્યા છે. કેટલા? 7. તો મેં તમને શીખવ્યું કે ભાઈ 1 પેટી બરાબર 100, તો 7 પેટી બરાબર 700. તો અનવર દ્વારા 7 ગુણ્યા 100 એટલે કે 700 ફળની પેટીઓ વેચવામાં આવી છે. એ જ રીતે આગળ જોઈએ તો કે 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાની આયોજન છે. તો તમે તેમનું નામ આપી શકો છો. તો 600થી જેણે વધારે પેટી વેચી હોય એના નામ જોઈએ. તો પહેલું છે અનવર, માર્ટિન, રણજીતસિંહ હવે પછીની ઋતુમાં વખાર ખરીદશે, એટલે કે વધારે હજી પેટી એ વેચી શકે છે. બરાબર. તો કયા નામ છે? 3 જ નામ છે એમાં, જેણે 600થી વધારે વેચી: અનવર, માર્ટિન અને રણજીતસિંહ. તો આપેલા 3 પ્રશ્નો તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. તો મિત્રો, આજે આપણે ચિત્ર આલેખ તેમજ આવૃત્તિ આલેખ દ્વારા આલેખ સમજ્યા. જે આ કરાવેલા દાખલા તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના રહેશે. જય સ્વામિનારાયણ.